નમસ્કાર મિત્રો, આંગણવાડી ભરતી 2025 મિત્રો ખાસ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા હુકુમ મિત્રો જાહેર કરવામાં આવ્યો છે। તો મિત્રો ખાસ જે પણ આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર બહેનો છે એમના માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે। મિત્રો ખાસ એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લો, તમને ખૂબ જ ઉપયોગી બનશે। જો તમારે આ 2025 આંગણવાડી ભરતીમાં તમે જો ભાગ લીધો છે તો મિત્રો તો આ ખાસ આંગણવાડી બહેનો માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે। હાજર થતી વખતે મિત્રો તમારે જ્યારે હાજર થવાનું છે ત્યારે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે એના માટે મિત્રો મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ હુકમ જાહેર કરવામાં આવ્યો છે। તો આજે આપણે આ વિડીયોમાં જે હુકમ જાહેર કરવામાં આવ્યો છે એમાં શું શું બાબતોનું ધ્યાન રાખવાનું છે એ બધી જ માહિતી તમને મિત્રો આ વિડીયોમાં મળી રહેશે। તો મિત્રો ખાસ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, તમને અવનવી ભરતીને લગતી માહિતી આ ચેનલ ઉપર મળતી રહેશે। આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો આજે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો। બાકી મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, તમને ખૂબ જ ઉપયોગી બનશે। તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો આંગણવાડી કાર્યકર અને તેડાગર પસંદગી માટેના ધોરણો, માનદ સેવા, સમીક્ષા, શિસ્ત બાબતના નિયમો। મિત્રો આ અગાઉ જ્યારે ભરતી ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જ્યારે ભરતી કરવામાં આવી અને ત્યારે કઈ તકલીફો પડી એના કારણે મિત્રો સુધારા ઠરાવ પસાર કરવામાં આવ્યો અને એ ઠરાવમાં તમને જણાવવામાં આવેલું છે। મિત્રો ખાસ વિડીયો સંપૂર્ણ જોઈ લો, તમને ખૂબ જ ઉપયોગી બનશે। ઘણા ખરા બહેનો પછી કોમેન્ટ કરશે, એટલે મિત્રો એકવાર વિડીયો સંપૂર્ણ જોઈ લો, તમને ખૂબ જ ઉપયોગી બનશે। હવે શું બાબતો હતી તો મિત્રો ઠરાવથી આંગણવાડી કાર્યકર અને તેડાગર પસંદગી માટેના ધોરણો, માનદ સેવા, સમીક્ષા, શિસ્ત બાબતના નિયમો બહાર પાડેલા હતા। મિત્રો આ ઠરાવથી જોગવાઈ ક્રમાંક 7.13 અને ઠરાવ સાથેના પરિશિષ્ટ 7ની જોગવાઈ ક્રમાંક 4 હાજર થવાની સમય મર્યાદા બાબતે વિસંગતતા ધ્યાને આવેલ છે। એટલે કે મિત્રો હાજર થતી વખતે તમને ઘણી ખરી જે તકલીફો એટલે કે ઉત્પન્ન થતી હોય એ મિત્રો મહિલા અને બાળ વિકાસ વિભાગને જાણ થઈ, એના કારણે મિત્રો આ ઠરાવ પસાર કરવામાં આવ્યો। હવે એમાં શું હતી બાબતો મિત્રો તો કે મેડિકલ ફિટનેસ રજૂ કરવાની બાબતે પણ વિસંગતતા ધ્યાને આવેલ છે। ઉપરોક્ત બાબતે મિત્રો જે આ વિસંગતતા દૂર કરી ઠરાવમાં સુધારો કરવાની બાબતો વિચારણા હેઠળ હતી। મિત્રો આ વિસંગતતા જે ઉત્પન્ન થતી હતી એની બાબતે મિત્રો આ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે। હવે મિત્રો તમે આમાં જોઈ શકો છો કે 7.9 એટલે કે 7.19 મિત્રો 9ની આંગણવાડી કાર્યકર અને તેડાગર નિમણૂક હુકુમ મળ્યાના તારીખથી મિત્રો ખાસ 10 દિવસમાં ફરજ પર હાજર થવાનું હોય છે। ખાસ મિત્રો આંગણવાડી કાર્યકર અને તેડાગરને જ્યારે તમને નિમણૂક હુકુમ મળે છે એના 10 દિવસમાં તમારે હાજર થવાનું હોય છે, એટલે કે ફરજ પર હાજર થવાનું છે। પરંતુ ઉમેદવાર કોઈ કારણોસર હાજર થઈ શકે એમ ના હોય મિત્રો ખાસ જણાવવામાં આવ્યું છે કે જો તમે હાજર થઈ શકે એમ ના હોય તો મિત્રો તમારે કોને જાણ કરવાની છે તો મિત્રો ઉમેદવારે CDPO શ્રીને જાણ કરવાની રહેશે। તમારું કારણ શું છે એ સાથે મિત્રો એટલે કે કારણ સાથે હાજર થવાની સમય મર્યાદામાં વધારો કરવા માટે લેખિત અરજી કરવાની રહેશે। હવે મિત્રો તમારે જો કંઈ પ્રોબ્લેમ હોય તો મિત્રો તમે CDPO શ્રી દ્વારા ને મિત્રો તમે તમારી લેખિતમાં અરજી કરી શકો છો। જે સંબંધિત ખાસ મિત્રો જે સંબંધિત CDPO શ્રી હાજર થવાની સમય મર્યાદામાં પ્રથમવાર મિત્રો ખાસ તમને પ્રથમવાર 20 દિવસ આપવામાં આવશે, બીજી વાર તમને મિત્રો 30 દિવસ આપવામાં આવશે, એમ વધારીને મિત્રો કુલ તમને ખાસ મિત્રો એમ વધારીને તમને હાજર થવાની સમય મર્યાદામાં 60 દિવસથી વધારી શકાશે નહીં। એટલે કે મિત્રો તમને 60 દિવસ સુધી તમે હાજર થઈ શકો છો। તમે લેખિતમાં અરજી કરી હોય તો જાણ કરેલી હોવી જોઈએ। ઘણા ખરા બહેનો જાણ નહીં કરે તો મિત્રો ખાસ તકલીફ પડી શકે છે। એટલે કે તમને પહેલાં તો 10 દિવસ આપેલા છે, પછી બાદમાં તમને 20 દિવસ આપ્યા અને પછી તમને 30 દિવસ આપે। આ CDPOને જાણ કરીને પછી તમે ગેરહાજર રહી શકો છો, એટલે કે તમે ફરજ પર ન હાજર થાવ તો મિત્રો તમે જાણ કરીને 60 દિવસ સુધી તમે અને પછી મિત્રો 60 દિવસની અંદર તમારે ફરજિયાત હાજર થવું પડે। હવે મિત્રો આ
જોગવાઈમાં સુધારો કરવામાં આવે છે। હવે મિત્રો તમારે શું કરવાનું છે કે જે હાજર થતી વખતે તમારે શું બાબતનું ધ્યાન રાખવાનું થશે એવું પણ જણાવવામાં આવેલું છે। તો મિત્રો હાજર થતી વખતે તમારે જન્મ તારીખના પુરાવા માટે શાળા છોડી અંગેના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ, શૈક્ષણિક લાયકાતના સર્ટિફિકેટની પ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે। આ પ્રમાણપત્રોની ચકાસણી અસલ પ્રમાણપત્રોને આધારે બાળ વિકાસ યોજના અધિકારી શ્રી પાસે કરવાની રહેશે। એટલે કે મિત્રો તમે જે પણ ડોક્યુમેન્ટ આપણે આમાં તમને જણાવ્યા છે એલસી અથવા તો જન્મ તારીખના પુરાવા માટે મિત્રો, તો એ શૈક્ષણિક લાયકાતના બીજા જે તમારા સર્ટિફિકેટ હોય એ મિત્રો ઓરિજિનલ, ખાસ કેવા તમને સર્ટિફિકેટ માંગવામાં આવ્યું છે કે ઓરિજિનલ સર્ટિફિકેટ સાથે તમારે હાજર થવાનું રહેશે। અને મિત્રો પ્રમાણિત નકલ પણ તમારે હોવી જોઈએ। ખાસ મિત્રો પ્રમાણિત નકલ એટલે કે સ્વપ્રમાણિત નકલ પણ તમારે કરી લેવાની છે। સ્વપ્રમાણિત નકલ પણ તમારે કરી લેવાની છે। ઘણા ખરા બહેનોને પ્રશ્ન થશે કે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવા। મિત્રો ડોક્યુમેન્ટ કયા કયા લઈ જવા એ આપણે આ ચેનલ ઉપર તમને ઓલરેડી વિડીયો મૂકેલો છે। જ્યારે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે ત્યારે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના થશે। બાકી મિત્રો કાંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂર તમે કોમેન્ટ કરી શકો છો। તમને આપણે એ કોમેન્ટનો જવાબ આપવા પ્રયત્ન કરશું। તો મિત્રો ખાસ ટૂંક જ સમયમાં તમને હાજર પણ કરવામાં આવશે। હવે અંતિમ તબક્કો આવી ગયો છે। તો મિત્રો વધારે વધારે આ વિડીયો શેર કરજો। જે પણ બહેનોએ ફોર્મ ભર્યું છે એમના માટે આ ખૂબ જ અગત્યનો વિડીયો છે। મિત્રો એકવાર જોઈ લો। જો તમને કંઈ અંગત કારણ હોય અને તમે હાજર થવા ન માંગતા હોય તો મિત્રો ખાસ આ તમારા માટે ખૂબ જ ઉપયોગી વિડીયો બની રહેશે। તો મિત્રો આશા રાખું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે। જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, વધારે વધારે શેર કરો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂર મિત્રો સબસ્ક્રાઈબર કરી લેજો, તમને ખૂબ જ ઉપયોગી બનશે। તો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જજો। બાકી મિત્રો કાંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો। તો જય હિન્દ મિત્રો।